નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ચોમાસા પહેલા જ મેહુલિયો ગુજરાત પહોંચ્યો। છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો। સંતરામપુરમાં પોણા 2 ઇંચ ખાબક્યો। અમરેલીમાં વાવડીના શ્રી ગણેશ, હેરણ નદીમાં નવા નીર આવ્યા। અને બીજી બાજુ રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। અને બીજી તરફ ડુમ્મસની 2000 કરોડની જમીનનું કૌભાંડ, કલેક્ટર સાથે નેતાઓ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી। અને બીજી જગ્યાએ ઓડિશાના ગંજામથી 5.87 કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલો યુવક આ રીતે ઝડપાયો। અને બીજી જગ્યાએ સુરતમાં હોસ્પિટલમાં થાઈગલ બોલાવનારા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી। જુનિયર ડોક્ટરને દોડાવીને માર માર્યો હતો। 6 મહિના સસ્પેન્ડ થયો છતાં સુધર્યો નહીં। અને બીજી જગ્યાએ સમગ્ર વિવાદ બાદ સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો આવ્યા એક્શન મોડમાં। અને બીજી બાજુ સુરતના ઉનપાટિયા વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હર્ષ હોસ્પિટલમાં રાત્રે તોડફોડ કરી ડોક્ટર અને સ્ટાફને માર મારવાની ઘટના સામે આવી। વિસ્તારથી ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસે તે પહેલા જ વરસાદ પડી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરામાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ અમરેલી જિલ્લામાં વાવડી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોએ બળદ જોતરી વાવરીના શ્રી ગણેશ કર્યા છે। હવામાન વિભાગે અગાઉ 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી, જેમાં 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આગામી 36 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, જેને પગલે આ વર્ષે ભીમ 11 વાવણીનું મહરત સચવાય એવી શક્યતા છે। જો કે અમરેલીમાં વાવણી લાયક વરસાદ થતા આજે સવારથી જ ખેડૂતોએ બળદ જોતરી વાવડીના શ્રી ગણેશ કર્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરાંત ઉપરવાસના મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને મધ્યપ્રદેશમાંથી વહીને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે। ત્યારે આજે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજે વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામલી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને હેરણ નદીમાં પાણી આવ્યા જોવા માટે નદી કિનારે પહોંચી ગયા છે। મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારના કડાણા તાલુકાના ડીટવાસ, સરસવા, ગોદર, ઉત્તર સહિતના પુનાવાડા બોર્ડર વિસ્તારમાં ધોધવાર ખેતીલાયક વરસાદ વરસ્યો હતો। સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બીજી તરફ કડાણા તાલુકાના મીરાપુરા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક મકાન પાસે વીજળી પડી હતી, જ્યાં બાંધેલ 2 પશુઓના મોત નીપજ્યા છે। મીરાપુર ગામના હરેશભાઈ ખાતરાભાઈના ઘર આંગણ બાંધેલ એક ગાય તેમજ એક બળદ પર વીજળી પડી હતી। વીજળી પડતા બંને પશુઓના મોત નીપજ્યા છે। ત્યારે ખેડૂત પરિવારમાં 2 પશુઓના મોતથી શોક વ્યાપ્યો છે। ગાંધીનગરમાં ગઈકાલે દિવસ દરમિયાન ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ સાથે મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો।
વીજળીના ચમકારા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાંધીનગરમાં પાણીની પાઇપલાઇન માટે ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ નહીં કરવાના લીધે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાક સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે આંશિક વરસાદ વરસ્યો હતો. સરડાઉ ગામમાં વીજળી પડવાથી 2 ગાયોના મોત થયાનું પણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જેમાં મહેસાણાના કડી પંથકમાં મોડી રાત્રે વરસાદ પડતા ગરમીને થોડી રાહત મળી હતી તેવો અનુભવ જોવા મળ્યો હતો. એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળ છાયું વાતાવરણ કડીમાં જોવા મળ્યું હતું, જે બાદ અચાનક જ પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તો અરવલ્લી જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સાંજે 7 વાગે એકાએક પવન ફૂંકાયો હતો અને વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમાં ખાસ યાત્રાધામ શામળાજી રતનપુર બોર્ડર અણસોલ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જ્યારે મેઘરાજ તાલુકાના કસાડા નવાગામ આસપાસ તોફાની વરસાદ જોવા મળ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કાગડાળે રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. સોમવારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરિપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતા થઈ ગયા હતા. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તે સિવાય આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી હતી, જેના પગલે રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરમાં ધુમા, બોપલ, સિંધુ ભવન રોડ, ભાડજ, આમલી, ઇસ્કોન, જગતપુર, ગોતા, ન્યૂ ગોતા, રણીપ, ચાંદખેડા, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મોડી રાત્રે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના સંજેલી, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, સિંગવડ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી હતી. અમરેલી જિલ્લામાં સોમવારે વહેલી સવારે ધોધમાર બેટિંગ કરીને મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના લીધે બપોરે જમીનમાંથી બાફ નીકળતા અસહ્ય બફારાના કારણે અમરેલી વાસીઓ સેકાયા હતા. જો કે ફરીથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જાફરાબાદ તાલુકાના સરોવડા, બાર, પટોડી સહિતના ગામમાં વરસાદ પડ્યો છે. રાજુલામાં સાઈબાબા મંદિર નજીક આવેલી સરકારી શાળાનું વાઈફાઈ ટાવર ધારાશાયી થતા નીચે કેટલાક જૂના મકાનોના નળિયા તૂટ્યા હતા. બીજી તરફ રાજુલા બાયપાસ નજીક વીજ પોલ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો. જો કે PGVCL ટીમે ઘટના સ્થળે પહોંચી વીજ પોલ હટાવીને રસ્તો પૂર્વવત કરાયો હતો. આ તરફ જિલ્લાના ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખાંભાના હનુમાનપુર અને તાલાડા ગામની સ્થાનિક નદીઓ વહેતી થઈ હતી. જાફરાબાદ તાલુકાના ખાલાસા કંથારિયા ગામમાં ખેડૂતે પશુ માટે રાખેલા નીરણવાળા મકાનમાં વીજળી પડતા આગ લાગતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. ગ્રામજનોએ રાજુલા નગરપાલિકાને જાણ કરતા ફાયર ટીમ પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ તરફ જિલ્લાના ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે. ખંભાના હનુમાનપુર અને તલાડા ગામની સ્થાનિક નદીઓમાં વહેતી થઈ છે. ધાવડિયા અને
ગીદરદી ગામની સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે તો વાવેરા સહિત ગામડાઓમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રવિવારે પણ રાજ્યના 4 ઝોનમાં વરસાદ વરસ્યો હતો, જેમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં 5 લોકોના મોત થયા હતા. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતા 3ના મોત, તો વડોદરામાં વીજળી પડતા 1નું મોત, જ્યારે અમરોલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતા બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું. રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે. ગોંડલ તેમજ કાગવડ પાટિયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી મોટી માત્રામાં ગેરકાયદેસર ચાલતા બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટના પર્દાફાશ થયો છે. ગોંડલ જામવાડી નેશનલ હાઈવે પર નજીક આવેલા કનૈયા હોટલમાંથી 7,000 લીટર બાયોડીઝલ તેમજ પંપ મળી 16,56,470નો મુદ્દામાલ પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આ જગ્યા પરથી પોલીસે બાયોડીઝલ વેચનાર, માલિક અને સપ્લાયરની 3ની ધરપકડ કરી, જ્યારે 2 ફરાર થયા હતા. જ્યારે કાગવડ ખોડલધામ પાટિયા નજીક ગેરકાયદેસર ચાલતા 2 બાયોડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કાગવડ નજીકના પાટિયા પર આવેલા 2 બાયોડીઝલ પંપમાંથી 25,170 લીટર બાયોડીઝલ તેમજ ટ્રક અને સ્ટોરેજ ટેન્ક અને પંપ મળી કુલ મુદ્દામાલ 52,07,950નો પકડી પાડવામાં આવ્યું છે. પોલીસે બાયોડીઝલ વેચનાર અને મંગાવનાર તેમજ સપ્લાય કરનાર 6ની ધરપકડ કરી છે, જ્યારે 3 ફરાર થઈ ગયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટા પ્રમાણમાં બાયોડીઝલનું વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે. લાખોનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ઓરડી બનાવી બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ હાથ ધરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે જિલ્લામાં ધમધમતા બાયોડીઝલના ગેરકાયદે કારોબાર ઉપર કાર્યવાહીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી 2,000 કરોડની જમીનના ગણોતિયાના નામ ચડાવી દેવામાં આવ્યા છે. સરકારી જમીન પર નામ ચડી જવાથી સરકારનો અબજો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આ મામલે કોંગ્રેસના નેતાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેથી જે તે વખતના તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસી આગેવાને કહ્યું કે આટલા મોટા કૌભાંડમાં કલેક્ટરની સાથે સાથે રાજકીય નેતાઓ પણ સામેલ હોવાથી નિષ્પક્ષ તપાસ થાય તે માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના થવી જોઈએ. કોંગ્રેસના નેતા દર્શન નાયકે કહ્યું કે સસ્પેન્ડેડ કલેક્ટર જે તે વખતે સુરતના કલેક્ટર હતા, ત્યારે તેમણે બદલીના આગલા દિવસે જ આ જમીનમાં નામ ચડાવી દીધા હતા. ડુમ્મસની 311/3ની સરકારી જમીન ખાનગી કરવામાં આવી છે. આ મુદ્દે કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, પરંતુ તેમની સામે એસીબી તપાસ થવી જોઈએ, કારણ કે સુરત સહિતની ઘણી જમીનો તેમણે આ રીતે ખાનગી માલિકોને વેચી મારી હોઈ શકે છે. ધારાસભ્ય તુષાર ચૌધરી અને મહામંત્રી દર્શન નાયકે મુખ્યમંત્રી, વડાપ્રધાન સહિતનાને આ જમીનને લઈને રજૂઆત કરી હતી, જેના પગલે હાલ વલસાડમાં ફરજ બજાવતા કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયકે કહ્યું કે આ બહુ મોટું કૌભાંડ છે. આ કૌભાંડમાં કલેક્ટરની સાથે રાજકીય નેતાઓનું પણ મેળા પીપળું હશે, જેથી રાજકીય આગેવાનો અને જમીન સાથે સંકળાયેલ લોકોની તપાસ થવી જોઈએ. સુરતમાં 10,000 હેક્ટર સરકારી જમીન પર ગેરકાયદે દબાણો છે, જે દૂર થવા જોઈએ. આયુષ ઓકના સમયગાળામાં દરમિયાન આ જમીન પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે, જેથી સીટની રચના થવી જોઈએ. તેમની સાથે કોણ રાજકીય નેતાઓ છે તેને પણ ઉઘાડા પાડવા જોઈએ. સુરતની ડુમ્મસ ખાતે 311/3ની સરકારી જે સીર પડતર તરીકેની જમીન ઘણા વર્ષોથી ચાલી આવેલી હતી અને આની કિંમત લગભગ હાલના એના પ્રમાણે 2,000 કરોડ રૂપિયાની આ સરકારી જમીન હતી.
આ જમીનનું કૌભાંડ કરવાનું કામ હાલના સસ્પેન્ડેડ કલેક્ટરે જે 2015થી તે સમયના કલેક્ટરે સીર પડતર તરીકેનો જે હુકમ કર્યો હતો એ હુકમના અનુસંધાનમાં એમના બદલીના એક દિવસ પહેલાં સરકારી હિત માટે સુઓ મોટો દાખલ કરીને પોતે વાડી તરીકે એમણે સરકારનું હિત સાચવવાને બદલે પ્રતિવાદીના ફેવરમાં ઘણોટિયાનું નામ દાખલ કરીને 2000 કરોડ રૂપિયાનું જમીન વેચી મારવાનું, સરકારી જમીન વેચવાનું જે કૌભાંડ કર્યું હતું એ કૌભાંડમાં કયા રાજકીય આગેવાનની સંડોવણી, કયા જમીન માફિયાઓની સંડોવણી, આ સમગ્ર બાબતની તપાસ થાય એ માટે મારા દ્વારા અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી સાથે મળીને 20/5/2024ના રોજ એક પત્ર લખીને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી, તકેદારી આયોગ, જીઆરડી વિભાગ અને મુખ્ય સચિવને વિનંતી કરી કે તાત્કાલિક અસરથી આ કલેક્ટરને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, એમની સામે ખાતાકીય તપાસ થવી જોઈએ. સીટ દ્વારા સમગ્ર પ્રકરણમાં જમીનની બાબતમાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલો, જે કોઈ રાજકીય આગેવાનના મેરાપીપણામાં એમની દોરવણીથી જે કોઈ કામ થયું છે એ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ સસ્પેન્ડ થયેલા કલેક્ટરના અમે નિર્ણયને આવકારીએ છીએ, પરંતુ સાથે સાથે એમના સમયગાળા દરમિયાન જે કોઈ ફાઇલોની ઉપર એમણે હુકમ કર્યા છે એ ફાઇલોની પણ તપાસ થવી જોઈએ અને એસીબી મારફત એમના વિરુદ્ધ ગુનો દાખલ થવો જોઈએ એ મારી માંગણી છે. સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જો કે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. બાતમી મળતા જ પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી છે, જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેની અંદાજે કિંમત 58,700 જેટલી થાય છે. પકડાયેલ આરોપી વિકાસ કિશોર ગોડા, ઉંમર 21 વર્ષ, તે ઓડિશાનો રહેવાસી છે. હાલ પોલીસે વિકાસને કોણે મોકલ્યો હતો તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે. નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા. જોકે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. બાતમી મળતા જ પોલીસે 5.87 કિલોના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે સચિન તલંગપુર રોડ ઉપર આવેલી કૌશલ પાર્ક સોસાયટીના રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રેડ કરી, જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેની અંદાજે કિંમત 58,700 રૂપિયા જેટલી થાય છે. પકડાયેલ આરોપી વિકાસ કિશોર ગોડા 21 વર્ષની ઉંમરનો છે. તે ઓડિશાનો રહેવાસી છે. હાલ પોલીસે વિકાસને કોણે મોકલ્યો હતો તથા તે કોને આ ગાંજો આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડોક્ટરને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે, પરંતુ સુરતમાં એક ડોક્ટર આ બિરુદને લાંછન લગાડી રહ્યો છે. ડોક્ટર બની ક્યારેક દાદાગીરી કરે છે તો ક્યારેક રંગરેલિયા મનાવવા માટે હોસ્પિટલમાં કોઈની શહેશરમ રાખ્યા વિના થાઈગલને બોલાવે છે. પોતાના મનનું ધાર્યું કરી હોસ્પિટલમાં ધાક જમાવી રહ્યો છે. આ ડોક્ટર બીજો કોઈ નહીં પણ સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતો ઋત્વિક દરજી છે. હજુ 10 મહિના પહેલા જ જુનિયર ડોક્ટરને હોસ્પિટલમાં દોડાવીને માર માર્યો હતો, જેથી હોસ્પિટલે તેને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યો હતો. જો કે છતાં આ ડોક્ટર સુધરવાનું નામ નથી લેતો. તાજેતરમાં જ તેણે રંગરલિયા મનાવવા માટે થાઈગલ બોલાવી હતી. બીજી તરફ હોસ્પિટલ તંત્ર પણ તેની સામે ઘૂંટડીએ પડી ગયું હતું તેવું ભાણવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સતત વિવાદોના મધપુડામાં ઘેરાયેલી રહે છે. તેમાંય ઓર્થોપેડિક વિભાગના વિવાદનો પર્યાય બની ગયો છે. ઓર્થોપેડિક વિભાગના એક રેસિડેન્ટ ડોક્ટરે ઋત્વિક દરજીના કારણે
આબરૂના ધજાગરા થઈ રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલની ઓર્થોપેડિક વિભાગને વારંવાર વિવાદોમાં લાવનારા અન્ય કોઈ નહીં પરંતુ અહીંના કેટલાક રેસિડેન્ટ ડોક્ટરની જ ભૂમિકા રહે છે. ક્યારેક જુનિયર સાથે રેગિંગ કરવું તો ક્યારેક દર્દીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવું. એટલું ઓછો હોય કે તેમ અમુક રેસિડેન્ટ ડોક્ટર સામે દારૂ પીતા હોવાના પણ આક્ષેપો થયા છે. આટલા વિવાદો વચ્ચે હવે વધુ એક ડોક્ટર પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગત શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલ હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરલિયા મનાવવા માટે થાઈ ગર્લને બોલાવવામાં આવી હતી. જો કે ત્યારે કોઈ કારણોસર તેની સાથે ઝઘડો થતા રેસિડેન્ટ ડોક્ટર થાઈ ગર્લને તમાચો મારી દીધો હતો, જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈ ગર્લ હોસ્ટેલના રૂમમાંથી ભાગી ગઈ હતી, જેને લઈને આખો મામલો તંત્રની સામે પ્રકાશમાં આવ્યો છે. રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિકે આ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ અંગે હોસ્પિટલના ડીન ડોક્ટર દીપક હોવેલે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક વિભાગના રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજી સામે બહારથી કોઈ વિદેશી છોકરીને હોસ્ટેલમાં બોલાવવાના આક્ષેપો થયા છે. જો કે આ સમગ્ર મામલો શું છે તેની તપાસ કરવા માટે 5 થી 7 સભ્યોની એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. કમિટીના સભ્યો તપાસ કરી 2-3 દિવસમાં રિપોર્ટ આપશે. તેના આધારે આગળની કાર્યવાહી થશે. સ્મીમેર હોસ્પિટલનો ઓર્થોપેડિક વિભાગ 10 મહિના પહેલા 1 ઓગસ્ટ 2023માં વિવાદમાં આવ્યો હતો, જે તે દિવસે મોડી રાત્રે ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઋત્વિક દરજીએ જુનિયર રેસિડેન્ટને 3જા માળે આવેલા વોર્ડથી છેક બીજા માળ સુધી દોડાવીને ફટકાર્યો હતો. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરની બચાવો બચાવોની બૂમો સાંભળી સિક્યોરિટી માર્શલ અને વોર્ડ બોયે દોડી આવી તેને બચાવ્યો હતો. રાત્રે જ આખો મામલો આરએમઓ વિભાગના ઇન્ચાર્જ વડા અને યુનિટ વડા સુધી પહોંચી ગયા હતા. સિનિયર દ્વારા જુનિયરને મારવાની આ ઘટનાને બીજા દિવસે સવાર સુધી ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટ અંધારામાં રાખવામાં આવ્યા હતા. જુનિયર રેસિડેન્ટનું સિનિયર રેસિડેન્ટ સાથે સમાધાન થઈ ગયાના નામે આખો મામલો રફેદફે કરવાની ગણતરી સાથે વિભાગના તબીબી અધિકારીઓએ ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને અંધારામાં રાખ્યા હતા. જ્યારે તબીબી અધિકારીઓની એક જૂથ દ્વારા બંને રેસિડેન્ટ ડોક્ટર વચ્ચે વ્યક્તિગત વિવાદ હોવાનું કહી બચાવ કરવામાં આવી રહ્યો હતો. છતાં પણ સમગ્ર પ્રકરણ અંગે સ્મીમેરના જવાબદારોએ તપાસ શરૂ કરી હતી. જુનિયરની ફટકારનારા સિનિયર રેસિડેન્ટે અઠવાડિયા અગાઉ પણ વિવાદ કર્યો હતો. તેણે અઠવાડિયા અગાઉ પણ આ જુનિયરને રેસિડેન્ટને માર્યો હતો. જો કે તે સમયે વાત આગળ વધી ન હતી, પરંતુ 1 ઓગસ્ટ 2023ના રોજ 3જા અને 2જા માળના પેસેજમાં ઘટના બની હોય અને સિક્યોરિટીના માર્શલ અને વોર્ડ બોયને જુનિયરને બચાવવા દોડવું પડ્યું હતું. સિનિયર ડોક્ટર ઋત્વિક દરજી જુનિયર ડોક્ટર નિર્મલ પટેલને દોડાવીને મારતા હોબાળો થયો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ડીનને ફરિયાદ થતા તપાસ માટે સિનિયર તબીબોની ટીમ બનાવાઈ હતી. તપાસમાં ડોક્ટર ઋત્વિક દરજી કસૂરવાર ઠેરાવીને સ્ટુડન્ટ કોડ ઓફ કન્ડક્ટ મુજબ એક ટર્મ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જુનિયર ડોક્ટર નિર્મલ પટેલને ચેતવણી અપાઈ હતી કે ભવિષ્યમાં આવી કોઈ પણ મારામારીની ઘટના બને તો તેમાં સંડોવાયા વગર પહેલા તમારા પ્રોફેસર યુનિટ હેડને લેખિત અથવા મૌખિક જાણ કરવી, જેથી ઘટના કોઈ પણ રેસિડેન્ટ ડોક્ટર કે સ્ટાફ સાથે બને નહીં. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ કરવામાં આવી હતી. ઓગસ્ટ 2023ની ઋત્વિક દરજીની 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 3 મહિના પહેલા જ પરત થયો હતો. દરમિયાન શનિવારની રાત્રે ઋત્વિક દરજી થાઈ ગર્લને હોસ્ટેલના રૂમમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે થાઈ ગર્લને તમાચા પણ મારી દીધા હતા, જેને પગલે સમસમી ઉઠેલી થાઈ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી, જેને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરો, સ્ટાફ વગેરે પણ દોડી આવ્યા હતા અને ભારે હોહા મચી ગઈ હતી. પોતે શોકજનક સ્થિતિમાં હોવા છતાં ગભરાઈ ગયેલી આ થાઈ ગર્લ નજીકના સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં સ્મીમેર તૈનાત પોલીસ કર્મીઓ પાસે પહોંચી ગઈ હતી. બ્લેક કલરના અત્યંત પારદર્શક વસ્ત્રો પહેરેલી આ યુવતીને જોઈ સૌ કોઈ શરમાઈ ગયા હતા. અંગ્રેજીમાં વાતચીત કરતી આ યુવતીએ ઓર્થોના રેસિડેન્ટ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી. નાઇટ ડ્યુટીમાં હાજર આરએમઓ સહિતના ઉચ્ચ તબીબી અધિકારીઓ પણ ત્યાં ધસી આવ્યા હતા.
રેસિડેન્ટે થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી અને બાદમાં બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુ વેગે કોલેજમાં અને હોસ્ટેલમાં વર્તુળમાં પ્રસરી ગઈ. સ્વીમેરની આબરૂની લીલામ કરનારી ઘટના મધરાતે વરાછા પોલીસ મથકે પહોંચી. જોકે થાઈ ગર્લે ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તપાસ કમિટી દ્વારા તપાસ બાદ આગળના પગલાં લેવાશે. ઋત્વિક દરજી પહેલા 6 મહિના સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. હાલ તે ઓર્થોના ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહ્યો છે. જોકે ઋત્વિક દરજી કસૂરવાર ઠરે તો કડકમાં કડક સજા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. સ્મીમેર મેડિકલ કોલેજના કોઈ થાઈ ગર્લને હોસ્ટેલમાં લાવવામાં આવી હોય તો તેવી આ લગભગ પહેલી ઘટના છે, જેથી કસૂરવાર વિરુદ્ધ બીજા રેસિડેન્ટ તબીબોમાં દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે તેવી પણ શક્યતા છે. જોકે હોસ્ટેલમાં થાઈ ગર્લને લાવવામાં આવી હતી ત્યાં ચોંકાવનારી બાબત સામે આવી હતી. હોસ્ટેલના બી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોરની પાછળની સાઈડમાં નશાકારક પદાર્થો સહિતની વસ્તુઓ મળી આવી હતી. પાછળની સાઈડમાં દારૂ બિયરની બોટલો પડેલી હતી. પાર્કિંગમાં જ અલગ અલગ જગ્યાઓ પર સિગરેટના પેકેટો પણ મળી આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં ડી બ્લોકની સામે આખી નર્સિંગ કોલોની આવેલી છે, જેમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબો અને નર્સિંગ સ્ટાફને રહેવા માટે બ્રોમો ફાળવવામાં આવેલા છે. રેસિડેન્ટ તબીબોની બી બ્લોકમાં 4 માળામાં રૂમો ફાળવવામાં આવેલી છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલી તબીબી વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે. બી બ્લોકમાં ફાઇનલ યરમાં અભ્યાસ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરો રહે છે, જે પૈકી કેટલાક આ હોસ્ટેલમાં ગોરખ ધંધાઓ પણ કરી તે સ્પષ્ટ થતું લાગે છે. આ હોસ્ટેલમાં દારૂ પાર્ટીઓ પણ થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ હવે તો રેસિડેન્ટ તબીબોની હોસ્ટેલમાં ગર્લ્સને પણ લાવવામાં આવતી હોવાની વાતો સામે આવી છે, જેને પગલે ડીન દ્વારા તપાસના આદેશ પણ કરવામાં આવ્યા છે. સ્મીમેર મેડિકલ કોલેજની આખી નર્સિંગ કોલોનીની હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા છે, છતાં પણ રેસિડેન્ટ દ્વારા ગોરખ ધંધાના નામે દ્રશ્યો સામે આવી રહ્યા છે. હોસ્ટેલમાં લાવવાનો સમગ્ર કાંડ કદાચ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હશે, પરંતુ 2 દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર કમિટી બનાવીને તપાસ કર્યા બાદ પગલાં લેવામાં આવશે તેવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. સ્વીમેર મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ તબીબ દ્વારા થાઈ ગર્લ બોલાવવાનો મામલાના વિવાદ બાદ સ્વીમેર હોસ્પિટલના સત્તાધીશો એક્શન મોડમાં આવ્યા છે. વિવાદના પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને 5 ડોક્ટરોની તપાસ કમિટી બનાવાઈ હતી. ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે તાત્કાલિક તપાસ કરવા આદેશ આપ્યા હતા. 5 ડોક્ટરોની બનાવવામાં આવેલી ટીમે કમિટીની બેઠક શરૂ કરવામાં આવી છે. તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી ડેપ્યુટી કમિશનરને સૂત્રો સોંપ્યો હતો. સીસીટીવી સહિતના પુરાવા મૂકવામાં આવ્યા હતા. હાલ મળેલી મહત્વની બેઠકમાં જ નિર્ણય લેવાઈ શકે છે. સુરતના ઓનપાટિયા વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હર્ષ હોસ્પિટલમાં રાત્રે તોડફોડ કરી ડોક્ટર અને સ્ટાફને મારવાની ઘટના સામે આવી છે. મકાન માલિક અને 150 થી વધુના ટોળાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પહેલા સીસીટીવી તોડી અને ડીવીઆર તોડી નાખી હુમલો કર્યો હતો. આ મામલે ડોક્ટર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રહી છે. સુરતમાં ઓનપાટિયા વિસ્તારમાં ચાચા સ્કૂલની બાજુમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હર્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રાત્રે 150 થી વધુના ટોળાઓએ અચાનક હોસ્પિટલમાં હુમલો કરી તોડફોડ કરી હતી અને હોસ્પિટલમાં તોડફોડ કરી સ્ટાફને માર્યો હતો. સાથે જ હર્ષ હોસ્પિટલના ડોક્ટર ઇકબાલને પણ માર્યો હતો. હોસ્પિટલ ખાલી કરવા માટે મકાન માલિક દ્વારા હુમલો કરાયો હતો. મકાન માલિક નાજીમે 150 થી વધુના ટોળા સાથે હોસ્પિટલમાં ધસી જઈ સ્ટાફ પર અને ડોક્ટરો પર હુમલો કર્યો હતો. સાથે જ હોસ્પિટલમાં લૂંટ કરી હતી અને સોનાની ચેન અને અન્ય માલ સામાનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતા ડોક્ટર દ્વારા તાત્કાલિક જ પોલીસમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચી ન હતી, જેથી ડોક્ટરો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદમાં પોલીસ આવી અને 6 તારીખની ઘટના બાદ હજુ સુધી કોઈ પણ આરોપીઓને પોલીસ પકડી શકી નહીં. હોસ્પિટલમાં હુમલાની ઘટનાથી ત્યાં દાખલ દર્દીઓ પણ પરેશાન થઈ ગયા હતા. ત્યારે આજે હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટર સારાએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી હતી
અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. डॉक्टर सारा मैं आई आपका पास हमारे हॉस्पिटल में मेरा हॉस्पिटल में काम करती मैं डॉक्टर हूँ 10 साल से मेरा ऊन पाटिया सूरत चाचा स्कूल के सामने मेरा हॉस्पिटल चालू है. वहाँ पे अभी तो बीच में हमारा प्रॉब्लम चल रहा था. मेरा मक्का मालिक हॉस्पिटल वाड़ा पे हम लोग चालू है. तो मक्का मालिक ने 1 महीना पहले बोला हॉस्पिटल खाली करना है. तो हम लोग बोला हमारा अभी तो प्लॉट में हम लोग हॉस्पिटल बनाएगा तभी हम लोग वहाँ पे खाली कर देगा. हमारा हॉस्पिटल वहाँ चेंज हो जाएगा. लेकिन अभी 6 तारीख को रात को 12:30 बजे ये लोग ने 100 के ऊपर गुंडा लोग आर्मी लोग को लेके आया. नाजिम भाई इकरम भाई करके वो लोग का मालिक का नाम है. वो लोग ने 150 लोग को 200 लोग को इतना आर्मी लोग आया था. हमारे हॉस्पिटल में घुस गया. हमारा हॉस्पिटल में आके पहले वो लोग ने कैमरा वगैरह पूरा तोड़ फोड़ करके पूरे कैमरा का डिवाइडर वगैरह जला दिया. उसका बाद हर स्टाफ का मोबाइल रात को छीन लिया. सो गया था बच्चा लोग को उठा के उन लोग का फ़ोन सब छीन लिया. पूरा उन लोग का पास रख दिया. फिर उन लोग को मार पीटना शुरू हो गया. हॉस्पिटल पूरा तोड़ा फोड़ी कर दिया. पूरा वो लोग ने पूरा स्टाफ को मार दिया. चाकू वगैरह सब लेके आया था. ये लोखंड का पाइप वगैरह लेके बच्चा लोग को सब मार दिया स्टाफ को सब. उसका बाद सर ऊपर सो रहा था. डॉक्टर इकबाल हॉस्पिटल का मेन है मतलब हॉस्पिटल का ओनर है. उसको सोया था. उस सोने में से उधर से उठा के उसको मार दिया है. मार के नीचे लेके आया रोड पे लेके कुत्ता को मारते ऐसे मार दिया वो लोग ने. उसके बाद सर ने फ़ोन से पुलिस वालों को फ़ोन किया. 100 नंबर पे फ़ोन किया तो वो लोग ने फ़ोन उठाया लेकिन कोई आ ही नहीं था. फिर मैं हॉस्पिटल से बाहर जाकर फिर पुलिस स्टेशन गया. बस्तान पुलिस स्टेशन गया. वहाँ जाकर मैंने फरियाद किया जल्दी आ जाओ हॉस्पिटल में स्टाफ को मार रहे गुंडा लोग मार रहे जल्दी आ जाओ. ये लोग ने बोला तुम इधर रुको हम लोग जाएगा. फिर मैं बोला मैं नहीं रुकने वाला मैं जा रही हूँ. ऐसे करके मैं हॉस्पिटल पहुँच गया तो वहाँ पे पुलिस वाला आया. पुलिस वाला का सामने ये लोग मारा मारी पीट करते हैं. फिर भी पुलिस वाला एक्शन नहीं किया है. उसका बाद मेरा बेडरूम में मैंने मेरा सैलरी रखी थी. 6 महीना का सैलरी रखा था. मेरा 5 लाख रुपया था. मेरा कबोर्ड वगैरह सब तोड़ डाला. मेरा बेड वगैरह सब तोड़ डालिए वो लोग ने. मेरा शादी का गोल्ड वगैरह मैंने यूज़ नहीं करा. ऐसे कबोर्ड में पैकिंग रखा था वो सब वो लोग ने लूट लिया है. मेरा सोना मेरा पैसा और डॉक्टर इकबाल का भी बहुत सारा सोना अंगूठी वगैरह सब रखा था वो सब लूट लिया वो लोग ने. पुलिस फरियाद होगी. अभी तक वो लोग ने एक्शन नहीं किया है. पूरा मारा है. हमारे हॉस्पिटल में स्टाफ 6-7 स्टाफ था. रात को 24 घंटा ड्यूटी करते वो लोग है. और डॉक्टर इकबाल को इतना लोग को मारा है वो लोग. मारामारी करने का क्या कारण यही हम लोग खाली करना है. लेकिन तुरंत एक बड़ा हॉस्पिटल है हॉस्पिटल खाली नहीं कर सकता. लेकिन हमारे सामने प्लॉट पड़ा वहाँ पे बैनर है वहाँ खाली करेगा. लेकिन हमारा सोनोग्राफी मिशन 85 लाख का है वो सब तोड़ डाला लोग ने. ऑपरेशन थिएटर पूरा तोड़ डाला वो लोग ने. अभी साहब के पास क्या मांगी आपकी? मेरे को सर को देखो अभी आईसीयू में सीरियस है. मैत्री हॉस्पिटल में एडमिट है. क्या मांगे? सर को बोलना हमारे इसका एक्शन अभी तक नहीं किया है तो इसका एक्शन करना वो लोग को अरेस्ट करना है. हमारा जो गया वो सब हम लोग को मिलना चाहिए. मेरे को यही फरियाद है. हम लोग को न्याय चाहिए बस. कुत्ता को मारते ऐसा नहीं चलेगा. पुलिस सर लोग का काम यही है सुरक्षा देना है. वो लोग हमारा सुरक्षा नहीं किया है. वो लोग का मुझे न्याय चाहिए बस दूसरा कुछ भी नहीं चाहिए. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.